નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતીનો અદ્ભુત ડ્રોન નજારો જોવા મળ્યો। કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે, જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો। આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે। ગોરા સુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે। પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે। तो रंगबेरंगी रोशनी थी जळहળી રહ્યો છે નર્મદા ઘાટ। બે અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છે કેટલો સુંદર અને રમણીય નજારો છે। નર્મદા મહાઆરતીનો આ અદ્ભુત નજારો પહેલા ક્યારેય જોવા ન મળ્યો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે। ગંગા ઘાટની થીમ પર જ આખો આ ઘાટ તૈયાર કરવામાં આવેલો છે। છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરોની સફાઈના નામે 1 મહિનાથી મુખ્ય રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવ્યા, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી। જે ચેમ્બરો ખોલ્યા હતા ઓપન છે, હજુ બી આપ મારી પાછળ બી જોઈ શકો છો, ત્યાં બી ઊંચા સળિયા છે, ખુલ્લા ખાડા છે, ચારો તરફ આ જ હાલ છે। હવે અહીંયા નાના બાળકો પડી જાય, રાત્રિ દરમિયાન અંધારામાં કોઈ બાઇકવાળો પડી જાય, એને વાગે, અકસ્માત થાય, મૃત્યુ થાય। रात में लाइट अमुक जगह पर है, अमुक जगह पर नहीं, तो कोई बाइक लઈને कूदी जाए, चलो हमारी बात तो अलग है, नाना छोकरानी વાત શું છે। આ મુખ્ય રસ્તો જે જેલ રોડનો છે, વડોદરા હાઈવેને જોડતો રસ્તો છે। આ રસ્તાની ઉપર જે ચેમ્બરો હતા તે રોડની નીચે હતા, એને ખોદીને આ ચેમ્બરો કાઢેલા છે। આ હમણાં સુધી પૂરવામાં આવેલ નથી। આ રોડની અંદર ભરચક ટ્રાફિક હોય છે ને અકસ્માત થવાનો ભય છે। આ વહેલી તકે જો આ ખાડાઓ પૂરાઈ જાય તો સારું છે। આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા। ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે, આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે। દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયા બાદ પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી। અહીંયા 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયું અને ત્યાર પછી જે વાતચીત થઈ છે તે પ્રમાણે શહેરમાં હાલ તો કચરાપેટી દેખાઈ રહી છે, ઠેર ઠેર કચરો છે, અલગ અલગ જગ્યાએ સફાઈનો પણ અભાવ છે। તો આ સર્કલની સ્થિતિ તમે જોઈ શકો છો કે સ્માર્ટ સિટીનું આ સર્કલ કચરાપેટીમાં ફેરવાઈ ગયું છે। સર્કલની યોગ્ય જાળવણી અહીંયા નથી થઈ રહી અને એટલું જ નહીં, શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી પણ છે, ગંદકી પણ ખૂબ જ વધી ગઈ છે। પ્રથમ જ્યારે સ્માર્ટ સિટીને દાહોદમાં પસંદગી કરવાની હતી તે સમયે આ સર્કલ બનાવવામાં આવ્યું હતું પીપીપી મોડેલ। આજે દુર્દશામાં છે, એને ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા અન્ય કોઈ સારા ઉપયોગ માટે આનો ઉપયોગ થાય તો દાહોદવાસીઓના હિતમાં છે। વર્ષ 2015માં દાહોદને સ્માર્ટ સિટીની ઘોષણા કરવામાં આવી હતી। ત્યારબાદ હરખથી એક જે સર્કલ બનાવવામાં આવ્યું હતું, તે સર્કલ ઉપર આઈ લવ દાહોદ અને સ્માર્ટ સિટીનું બોર્ડ પણ ચિતરવામાં આવ્યું હતું। જો કે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો, દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે લોકોમાં ખુશી જોવા મળી હતી અને લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર જે એક દાહોદના વચ્ચોવચ્ચ જે એક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે આ સર્કલ દિવાલ ઉપર દાહોદ માટે પ્રેમ અને સ્માર્ટ સિટીને થયેલી ઘોષણા અને લખાણ પણ ચિતરવામાં આવ્યું હતું। જો કે સમય જતાં આ જે સર્કલ છે તેની કોઈપણ જાતની મેન્ટેનન્સ ના કરવાના કારણે આ જે સર્કલ છે તે એક કદરૂપું બનવા પામ્યું છે। અહીંયા મોટા મોટા ઝાડી ઝાકરાઓ ઉગી જવા પામ્યા છે અને હાલ જે એક કચરાના ઢગલા સમાન જે આ સર્કલ જોવા મળી રહી છે। જો કે આ એક સ્માર્ટ સિટીને લઈને એક મોટી જે સવાલ ઊભો થવા પામ્યો છે કે કેમ આ જે સ્માર્ટ સર્કલ છે તેનું જે સમારકામ અથવા તો તેને જે સાર સંભાળ રાખવાની હોય છે તે રાખવામાં નથી આવતી। જો કે અત્યારે કહી શકાય કે લાયન્સ ક્લબ અને દાહોદ નગરપાલિકા દ્વારા જે આ જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે તો અત્યારે એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।